વિદ્યાર્થી વાતો કરતા હતા. એક વિદ્યાર્થી કે તારા ભણતર ઉપર તારા બાપુજીને ભરોસો કેટલો? તો કે પરીક્ષાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી જૂના ચોપડા વેચવા નથી દેતા. રિઝલ્ટ આવે તોય સાહેબને ફોન કરે. બરોબર છે ને? હા, એક ભાઈ હવામાં છોકરાને મારતા હતા. પાડોશી આવ્યું, શું છે કે હું બહાર ગામ જાઉં છું ને એટલે મારું. તો કે બહાર ગામ જવું હોય છોકરાને પૈસા દેવાય, મરાય? તો કે મારવા પડે, આજે આનું રિઝલ્ટ આવવાનું છે અને નપાસ જ થવાના. મને ન ખબર હોય. હા, એટલે અગાઉ નીંજોડી નાખ્યા. બોલો. હા, એક સ્કૂલમાં મોટા અધિકારી આવવાના હતા. એ અધિકારી આવ્યા, પરીક્ષાની શરૂઆત થઈ. એમાં એક વિદ્યાર્થીએ બોર્ડ ઉપર ઇંગ્લિશનો ખોટો સ્પેલિંગ લખ્યો. એના માસ્ટર સાહેબે ઈશારો કર્યો, વિદ્યાર્થીએ જોયું નહીં સામું, અને સાહેબે ચેક કર્યું ને એ સ્પેલિંગ ખોટો નીકળ્યો ને એટલે માસ્ટર સાહેબને બોલાવીને એ શિક્ષણના મોટા સાહેબ હતા એને કીધું કે બાળકોને ભણાવવામાં પૂરતું ધ્યાન આપો. એટલું કહીને વયા ગયા. પછી માસ્ટરે વિદ્યાર્થીને કીધું કે કોડા તે ઊંચો સ્પેલિંગ લખ્યો ખોટો, મેં આમ હાન કરી, ઈશારો કર્યો, તું સમજો નહીં? તો કે હું સમજી ગયો તો સુધારી નખાય ને. સાહેબનું ક્યાં ધ્યાન હતું? ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ચોરી કરીને હું આગળ આવવા નથી માગતો. આ વિદ્યાર્થી બીજું કોઈ નહીં, એ હતા મોહનચંદ કરમચંદ ગાંધી. એમને રાષ્ટ્રપિતા લોકો નથી કહેતા. હા,